અમારી ગાડી ભાગી આ ટ્રિપલ સવારીમાં રોબોટ ઢીંગી ને પ્રિયલ તો ક્યાં ઊભી ગઈ પી ક્યાં ઊભી ગઈ જોઈ લ્યો જો આ પ્રિયલ અહીં ઊભી ટ્રિપલ સવારી છે અમારે જો લે વાહ પછી જ્યાં પ્રિયલ ને બેહવાનો છે ત્યાં ત્યાં ઢીંગી એની લાડલી ઢીંગલી ને હવે રાખી ઉતરી જાવ હાલો બસ ના એ કે રોબોટ બાકી ન રહેવો જોઈએ હવે આમાં બેસવું પાછું એને આગળની સીટમાં વાહ જો હવે લ્યો. જો હવે ગાડી ભાગે પાછી અમારી હો એ, અરે બાય બાય પ્રિયલ બાય બાય આવજો નહીં, 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 નહીં. ઉતરી જાવું ઓય પગ લૂછણિયું આવી ગયું ઓય હાલો જાઓ પાછા બાય 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 કહી દે પપ્પાને બાય કહી દે બાય બાય ઉભી રહે બાય બાય ઊભી રહે હું પકડી લઉં ઊભી રહે પકડી લઉં દક્ષા મૂકી દે તો નથી કહું મૂકી દે દક્ષા મૂકી દે નથી લાવવી નથી પાલવી મેં એમ કીધું ને કે હું આગળ બેસી જાઉં તું અહીં બેસી જા તો કે તૂટી જાય નથી રમત ને લઈ ગયો હાલો લાગ ને ઢીંગી લઈને પપ્પા પાસે આવતી રહે ધોડીને આવતી રહે એ કહું આવતી રહે બસ હટાડી દે આપણે ઢીંગીને હટાડી દે પોતે હતાઈ ગઈ હવે દાદી નામ કર દે કર દે આમ એ હું કરાવું હાલ તો દાદી બી જાય કર દે ઢીંગલી બહુ ગમે તને બહુ વાલી વાલી છે કોઈને ન આપી મને આપી મને આપને મને માર દીકો દે ને થોડીક વાર આપને માર દીકો થોડીક વાર દેજો એ દાદી થોડીક વાર આપી પપ્પાને જ દઈને પીયું બાકી કોઈ ન દે પપ્પાને પછી આમ જો આ ઢીંગી કોનો દીકો છે આ ઢીંગી કેનો દીકો છે પિયુનો હા હવે સુઈ જવું ને હાલો હવે પિયુ કેનો દીકો છે પપ્પાનો આ ઢીંગી છે એ પિયુનો દીકો પિયુ છે પપ્પાનો દીકો યસ જો માર દીકો હાથે સ્વેટર પહેરે હે વાવ એક હાથ નખાઈ ગયો ને લાવ આ બાજુ આવતી આમ ફરી જાય પાછળ આમ ફરી જાય એટલે આમ અચલ કરી દઉં ઊંચું કરી દઉં હા એક હાથ નાખ પછી બીજો હાથ નાખવાનો બરાબર હા તો ઉથમું થઈ જાય આ હાથ આમાં નાખવાનો છે તારે આમાં નાખ પેલા હાલે નાખ ઉથમું થઈ ગયું બટન પાછળ વયા ગયા અહીંયા હોય ને બટન ક્યાં પાછળ વયા ગયા લે હવે પાછું કાઢો લ્યો હરખું આ હરખું પહેર લે આગળ બટન આવે ને એમ પહેરવાનું બરાબર હા હા એમ ઈ નાખ હાથમાં નાખ ઈ હાથ નાખ પેલા આ બાઈમાં છે ને આ હાથ નાખ હા એમ નાખ ધીરે ધીરે ઓ વાહ જો માર સ્વેટર હાથે સ્વેટર પહેરે વાવ હાથ આવ્યો નીકળો હાથ હા એવો એ આવી ગયો હવે બીજો હાથ અહીં બીજો હાથ નાખો બરાબર વાવ જો વાહ ચાલો હવે બાયણે જાશું ને પેલા જય શ્રી કૃષ્ણ તો કરી દે હા હવે હું કરી દઉં ને બટન બંધ આર્યું જો અહીંયા છે આવડે તને બંધ કરતા કર દે બંધ ઠંડી લાગે ને તો ઉઠીને પાવડર ને કર્યો હા એ બંધ કર દે હાલો હા એ બંધ કર આવડે
આ જો એમ વાહ અમાર પ્રિય છે ને હાથે હાથે સ્વેટર પર લઈ વાહ રે વાહ દે હું કરી દઉં તું કર લે હા કર લે હાલો વાંધો નહીં બાજ બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો આજ છે ને અમે અહીંયા ખાટલે બેસી ગયા અંદર હે ને હું પ્રિયલને કહેતી કાલ સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લે તો કે ના બાયણે જ જાવું ને બાયણે જ કરવું તે અંદર ન માઈને છેલ્લી બાકી આવી ગઈ બાયણે પ્રિયલ તો શું કાજ દેખાડ તો હાલો જય શ્રી કૃષ્ણ કર જય શ્રી કૃષ્ણ કરો કેમ કરવાનું બોલ કેમ છો મજામાં હા બોલ કેમ છો કેવું બિસ્કિટ ખાવ હાલો ખાવા કે તો પ્રિયલે છે ને હાથે હાથે સ્વેટર પહેરી લીધું નહીં તો ઉઠી તો કઈ નહીં ઘરમાં ને ઘરમાં હતી સ્વેટર નથી પહેરતી પછી હાલ હાથે પહેર લેતી હાથે પહેરી લીધું ને 9:30 જેવું થવા આવ્યું ને હીરામણ ને કરી લીધા ને ખળનું બહુ છે નહીં થોડું કાઢી આવી તે ગાયને નાખ્યું ને પ્રિયલ ને પપ્પાએ જો એક અહીંયા હતું ને કાલે બપોર પછી વવાઈ ગયું પીવડાવાઈ ગયું ને હવે બીજી બાજુ પારી બાંધે પ્રિયલ ને હે ને રમાડતી હતી નાસ્તો લઈને બેસી ગઈ આમાં બીજું ચૂચે ચેવ ને બિસ્કિટ તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો બધા મજામાં ને બસ મજામાં રહેવાનું ને જો આપણે છે ને એમ આ ખોખું શું કરવા લઈને બેઠા કે આ ખોખું છે ને પ્રિયલના બર્થડે ને કેક નું છે આ મેં કીધું કે આને છે ને આખું રાખજો તોડી ન નાખતા આપણે આમાંથી ચકલીનો ઘર બનાવી દેવાનું છે કે હું જો આ સેલો ટેપ છે ને આ કાતર લઈ ને જો આ ખોખાને ફરતી હમણાં સેલો ટેપ લગાડી ને એનું ઘર બનાવીને જો ત્યાં આંગણામાં ગમે ત્યાં રાખી દે હું ચકલિયું કડીએ કડીએ ઘરમાં આવે છે તો એને માળો બનાવવો હશે ઈ બે હવે તૂટવા આવ્યા છે હળી ગયા છે વરસાદના થોડાક ભીંજાતા ને બાયણે હતા ને હવે આપણે આનું બનાવી દઈએ ને પ્રિયલ સાંભળું જવું પ્રિયલ ને ધૂળ ની મોજ છે ડબલે થી રમાય વાટકા ન રમાય એ છોકરી ઈ જવાબ નથી દેતી અહીંયા તડકો ખાવ દાદી દીકરી હા તડકે હું તો બેસીને કામ કરીએ આજ તડકે બેઠા જેવું કામ છે ઘરમાં તો બધું થઈ ગયું હીરામણી કરી લીધા તો હવે ઘડીક વાર બેસી ગયા તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના આપણો જો સીતારામ જય શ્રી કૃષ્ણ હવે ખેતરમાં હાલે એક ચાલુ કરીએ ને સાંજે જો ઓલી કદા પીવડાવી દીધું એટલે 1 2 3 4 5 11 થઈ ગયા કમ્પ્લીટ પઈ દીધા પછી સવારમાં સીધું આ ચાલુ કરી દીધું બીજું આમાં જો બાંધણું ચાલુ કર્યું જો આ પારી આખી થઈ ગઈ અહીં ધોરીઓ પેલા નાખ્યો તો ધોરીઓ પેલા કરી નાખ્યો પછી અહીં ધોરીઓ કમ્પ્લીટ કર્યો ઓલો બીજો સીધું ઉપર પાણી જવા જાહે એટલે મેન ધોરીઓ એક કરતું જવું પડે ને છલે નહીતર ત્રીજો ન્યાય પાછો 2 ધોરીયા કર્યા ન્યાય બાજુ નવું પારિયું ચાલુ થાય એમ નવો ધોરીઓ અહીંયા બાજુમાં કરતા જઈએ નહીતર છે ને છલે પછી ધોરિયાના માપે હરખા રાખવા પડે ને નકર પાણી છલતું જાય નહીતર હું કે છલે પાણી પારિયું બાંધવા માંડીએ સવારમાં ઉઠીને સીધા આવી ગયા તા એટલું થઈ ગયું નતર મોડા વરગ્યા તો થાય નહીં પૂરો કામ પછી હવે 11 વાગે તો આવતા રહેવું ને પ્રિયલ વાંધા થાકીએ તો અહીંયા આવવાનું ઘરે ઘરે બપોરો ખાઈને પાછું આવતું રહેવાનું હા 10 વાગ્યા સુધી થાય પછી એમ થાય કે બહુ તપ લાગે તો પછી ભાગી આવવાનું બીજું અટણ તો ઉનાળાનો તપ બહુ લાગતો ને તો 12 વાગે 11 પછી લાગે થોડો ચા પાણી પીવા તો આવશો ને લેતી આવજે અહીં બીજું લેતી આવું ત્યાં જાય પાછા પ્રિય ખોટી કરી રાખે ને હા પછી પ્રિય લાવવા ન દે એમાં જઈને દાદી પાસે ધૂળવે રમે હે ને હું ઘરમાં કામ પતાવું તમે ખેતરમાં ખચપચ થઈ જાય
તો અત્યારે 3:30 વાગી ગયા અને અમાર પ્રિયલ છે ને નીની નથી કરી. નીની ન આવી એટલે શું કરી દીધું ઈ કોને કરી દીધું ઈ છે ને પપ્પા દીકરી ગયા હતા ને દુકાને તે લઈ આવ્યા હતા ફૂગો, પણ ફૂગો જાજો ઘણી ટઈકો નહીં તરત ફૂટી ગયો. શું થઈ ગયું તું પ્રિય? પછી પીયું ચકચક કર્યું કે પછી કે બીબોટી કરી દે. આપણે નાના બાળકો અમે નાના હતા ને ફૂગો ફૂટી જતો ને પછી આવા બીબોટિયા કરતા છે અમાર પ્રિયલ ને. એને ઓલો અવાજ આવે ને તે મારે મજા આવે. પછી આંગળી દવા તો ફૂટી જાય દીકુ. કર ચકચક કર ચકચક કર. છે ને આપણે હે ને પ્રિયલ નો બર્થડે નો વિડીયો મૂક્યો ને એમાં બહુ જાજી બધી કોમેન્ટ આવી. બધા હેપી બર્થડે બધાને બધાએ કર્યું પ્રિયલ ને. તો બધાને બધાને થેન્ક યુ કે થેન્ક યુ કહી દે પ્રિયલ. બધાને થેન્ક યુ બોલ બોલ. થેન્ક યુ એમ કહેવાનું. આપણે છે ને બર્થડે વિશ કરવાનો છે ને કરી દઈએ. તો આપણે કોમેન્ટ કાલે વાંચી હતી તો કાલ 7 તારીખ હતી, કાલે વયો ગયો તો આજે કરી દઈએ. તો આપણા સબસ્ક્રાઇબર છે કોમેન્ટ જ કાલે આવી હતી 7 તારીખે. બરાબર. તો છે ને કે 7 તારીખે બર્થડે છે તો તે દી તો કેમ વિશ કરવો? આપણો વિડિયો બની ગયો હોય ને કમ્પ્લીટ થઈ ગયો હોય તો પછી તે દી રહી ગયું તો છે ને 2 દિવસ અગાઉ કરો ને કમેન્ટ તો આપણે જે તારીખે હોય ને એ તારીખે કરી શકીએ. આપણે છે ને જે તારીખે હોય ને પછી આપણે ઓલું સ્ક્રીનશોટ પાડી લઈએ પછી અમે બર્થડે વિશ કરી દઈએ. તો આપણા સબસ્ક્રાઇબર છે એની નાની બેબી નો બર્થડે છે હતો વયો ગયો સોરી. તો એનું નામ છે અર્નિશા. તો હેપી બર્થડે અર્નિશા. જો પ્રિયલ આ દીદીને હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. વાહ ડિસ્કો કરે આ તો. વાહ વાહ. દીદીનો બર્થડે છે કાન પ્રિયલ જેવી હશે નાની નાની દીદી એનો બર્થડે છે. આજે છે ને ફૂગો ફૂટી ગયો હવે ન થાય. નાનું છે દીકો હવે. તો છે ને હવે મારે નાવા જવું ને પ્રિયલ પપ્પાને જવું કામ કરવા ખેતરમાં. પ્રિયલ ને ઘડીક રમાડું ને કરે દાદી પાસે ઘડીક બેહાડીને ત્યાં હવે પ્રિયલ ને 10 સુધી આવડી ગયા. જો 1 3 4 5 6 બોલ 6 7 8 9 10 એ અદા પાડીને સ્કૂલ માં જેમ કરતા હોય ને એમ ત્યાં છે ને કિરણબેન નો ફોન આવ્યો ને ઉપરથી કેવા કે માસી દફતર ને પાટીન પેન બધું લે કે ભણવાની તૈયારી થઈ ગઈ. મજા આવીને ભણવાની તૈયારી થઈ ગઈ. જો જાવું ને ભણવા તો પ્રિયલ બેગ ને લઈને જશે ભણવા. પાટીન પેન ને લઈને નાસ્તા બોક ને બધું લઈને પછી આમ કરી દેવાનું આમ કર ભણવા જાવું ને ભણવા. પછી આમ પ્રિયલ ને ભણવાની તૈયારી. હાલો ભાઈ તૈયારી આગળ લેસન ને કરી લે. અત્યારે 5 વાગી ગયા. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને ઘડીક વાર ઘરમાં હતા ને પછી અમે આવી ગયા બાર ખાટલે શું કરે માર દીકો? હે શું કરે ઈ? રોટી કે રોટલો? રોટલો ખાય માર દીકો. જવું આ ડીશમાં રોટલો. વાવ. અમારા પ્યાલામાં છાશ છે. જો પેલા હે ને પ્રિયલે ચેક કર્યું ચાખીને કે દૂધ નથી ને વળી ક્યાંક પ્યાલા તો હે ને છાશ મેં કીધું અહીં ઢોર હે ત્યાં હે ને રાખી દીધો અહીંયા પ્યાલો. એટલે ઢોરાઈને આપણે બેસીએ તો વજન આવે તો ઊંચા નીચો થાય ને ખાટલો તો છાશ ઢોરાઈ જાય. પ્રિયલ અહીંયા જ રાખી ત્યાં નથી રાખી તો ઢોરાઈ જાય ને. હે આ ચા પીવાનો હોય ને મેં એમાં છાશ ભરી નહીં. મમ્મીને કઈ ખબર નથી પડતી રે હર કોઈને પકડીને પી હગે. વાટકામાં પીતી હોય. મારા હાથમાં પ્યાલો આવી ગયો ને કે ખાવું કે મારે બપોરે ખાધું નતું ને કટાણ મારે ખાવું હોય કે જાય વ્હાઈટ કોર્ન લઈને આવતી રહી ખાતી હતી બિસ્કીટ ને ફાફડા ને નહીં. પછી ભૂઈ ગઈ હતી બપોરે પછી ખાધું નહીં ચોકલી. પછી અટાણે ભૂખું થયું ને આ પ્રિયલ હે ને વધારે લીધો અને માસી ને બધા આવ્યા હતા ને ખાટલે બેહીને ખાતા હતા ને. આમ જો ઓલા શ્યામ ને ધ્રુવ ને માસી ને બધા ખાટલે બેહીને નતા ખાતા ભૂંગરા ને બધા એનો વધારે લીધો તે. હે એને ખાટલે બેહીને દેશી સ્ટાઇલ માં ખાવ. હાલે છાશ પી લે. હાલ પકડ 2 હાથે. જો પ્રિયલ 2 હાથે પકડીને પીહે. ઓય બસ બસ એ બસ. વાહ. હવે અહીં મૂકી દે એટલે ઢોરાઈ ને. હવે પલોઠી વાળીને બેસી જા હરખી. હવે ખાવામાંથી રોટલા બટકો લઈને ખા. જો અમાર પ્રિયલ જો દેશી સ્ટાઇલ માં ખાટલે બેસીને રોટલો સાય ખાય. એની માસીઓનો વધારે લીધો કે એ ખાતા હતા તે હું ખાવું. જો કેમ બાકી
વાહ, ઓહો, આ તો ડિસ્કો કરતી જાય પાછી તો લે. પછી તેની આ ફયા લઈ આવી ડીશ ને એમાં જ ખાવું જોઈએ નહીં હે ને? અસલની ડીશ છે ને. ઓ છાસ વાર મોટું ભરાઈ ગયું. પ્રિય લઈ નાઈ કરીને ફ્રેશ થઈ ગયો અસલનું નહીં. હા હવે છાસ પીવી. હાલો હવે છાસ પી હે મારી દીકો. વાહ. ઘડીક થઈ તો પૂછે પપ્પા ક્યાં, પપ્પા ક્યાં. પેલા પપ્પા એ વાહના પારી બાંધે હમણાં. ત્યાં પારી બાંધવા ગયા, હમણાં આવશે. એરિયા જો આર્યા ત્યાં કામ કરતા હોય ને તો બેસી જાય, ખાઈ લે. હાલો. ઓહો છાસ તો પૂરી કરી ગઈ. એટલે પૂરી એટલે મૂકી દે અહીંયા. હવે હમણાં પાછી લઈ આવી. બરાબર, ખાવામાં રોટલો પૂરો કરી જાય એટલે પાછી હમણાં છાસ લઈ આવું. હો હરખી પલોઠી વાળી બે એ મૂછું કરી જો તો પ્રિય લે. ખાવા બેસીએ ને અમે બપોરા કરવા કે હાઈ જે ગમે તે છાસ પીવે ને મૂછું થાય ને એટલે એમ કે મારી સામું જો, કોઈ ન જોવે ને તો કે ધરાર કે જો મૂછું કરી દીકું પડી જાય ને તો ખાટલો લાગી જાય ટકામાં. ઠેકડા ન મળે, બેહીને ખાવાનું હોય. બેહી જા નીચે. પપ્પાને કે 6 વાગી ગયા, હવે હાલો. શું કેવાનું? 6 વાગી ગયા. 6 કેવા હાલો ને. અમે ગોતતા ગોયે ના વાત જોતા હતા. અમે બરકવા આવ્યા. કા બરકવા આવ્યા ને. પ્રિયદર્શન ચંપલ નો પહેરે. મેં જોઈને કાખમાં ઘણા છોકરાને કાખમાં તેરતા મજા આવે ને પ્રિયલ કાખમાં. હે મજા આવે. જો પ્રિયલ ના કાખમાં તેડીએ ને તો મજા આવે. હા પાડે. અમે બોલાવવા આવ્યા. કઈ એની પ્રિયલ એમ કે પપ્પા ક્યાં, પપ્પા ક્યાં. હા પ્રિય. હા પપ્પા કે કામ પૂરું જ થતું કે અમે પરકવા આવવા પડ્યા. લે જલ્દી આવતા નથી. 6 વાગવા આવ્યા કે તો આ પરિયા તૈયાર કરવાથી સવારનો કરતો જો કમ્પ્લીટ થયો હતો ને. 6 વાગવા આવ્યા. પછી આ પારીમાં વાર લઈ ગઈ. આ વંડીના થડમાં હોય ને ઓલી ગોડી ને ટ્રેક્ટર માં રહી ગયો હોય અમુક. દિવાલ અહીંયા દેખાતું હશે લીલું અહીંયા રહી ગયું એટલું રહી જાય. વળી કોદાળીયાથી ગોડીને પાછી આમ થડમાં માથે ચડાવું. ત્યાં વંડી હોય એટલે ત્યાં પછી ઓલું ખપારો તો હાલે નહીં હરખો. ગોડીને હાથે ચડાવી પારી કમ્પ્લીટ કરી લીધું. સવારે વળી પાછું ઓલી બાજુ ધોરીઓ નાખી ઓલી બાજુ ચાલુ કરીશું. એ પ્રિયાના પપ્પાએ પૈસા ચડાવ્યા ને કે પગલા ધોરિયામાં ઉતરવું. આજ તો નો બસ જવા દીધી કેમ કે ઠંડુ વાતાવરણ હોય. એક દી ધોરિયામાં ગઈ હતી ને એને યાદ આવી ગઈ. પછી આજ તો નથી જવા દીધી. ગરમ પાણીએ હાથ પગ ધોઈને ફ્રેશ કરી દીધી. હાલો દીકુ. હવે હાલો જઈએ ઘરે. હાલો હવે ઘરે જાશું ને. એ હાલો તો બસ હવે ઘરે ભાગીએ. વિડીયો આપણો અહીં એન્ડ કરી દઈએ. હાથમી જાહે પછી હમણાં ગાય દોવાનો ટાઈમ થઈ જાય. તેમાં ખાંડ ને પલારી દઉં એવું કામ હજી બાકી. હાલો પીયો. હર હર મહાદેવ. તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. સાંભળી ગઈ.